આ તો થાકી ગયો છો આવશે ને તારાથી તો બહુ કંટાળ્યો છું ને એકે તારા કોમમાં ભલી વાર જ થાય. અલે આમાં કોમમાં ભલવા ના હોય ને તો છૂટા શેર હાલ દો. છૂટાછેડા હાલ દેવા છે હમણાં મારતો. છૂટાછેડા એટલા ઈઝી હાલ દઉં તને મન ખાલી સહી કરી હાલ હેડ. હું છૂટા શેર અહીં માલું એવી નહીં કોઈ ના તમારે. ના તો પછી હું કોઈ કરોડો રૂપિયા લેવાના છે એટલે ખ્યાલ હશે તમારા પૈસા. ના ના મિયા જુંદી આ બધું જે કામ કરીશ ને એ બધું ગણાવું હમણાં પછી તમારે. હા તે ઉભારો ઘર આવું લાય ઉપર નોટ લાવું છું. अभी मजा आएगा ना भिड़ो. अब तू गया बेटा. હેડો આજ તો છૂટાછેડા કરવાનો હિસાબ થઈ જ જાય. બોલો હેડો. મારો હેડો હિસાબ તાને. આપડે લગ્ન ના 11 વર્ષ થયા. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો લખો કચરા પોતાના છે ને 1 મહિનાના 1200 રૂપિયા થશે તો લખો વર્ષના કેટલા થયા. લેડો 1200 રૂપિયા 1 મહિનાના થયા ને તો 11 વર્ષના કેટલા પૈસા થયા એમ કેલ્ક્યુલેટર જો હે આ તો. इतने शानदार विचार તો જો છૂટાછેડાનો હિસાબ કરીએ એ પ્રમાણે 1200 રૂપિયા પ્રમાણે ગણીએ છે. આ 1200 ગુણ્યા 12 એટલે 1 વર્ષના આટલા થયા ગુણ્યા 11 વર્ષના થયા 1,58,400 રૂપિયા થયા કચરા પોતોના. આમાં ગણો 1500 રૂપિયા કપડો ધોવાના. ખાલી કપડો ના તો લેડો 1500 રૂપિયા કપડો ના તો 1500 ગુણ્યા 11 વર્ષ જોવાના બરોબર. તો 1,98,000 પેલા 1,58,000 થયા ને આ 1,98,000 થયા. ના ના હવે હજી કરતા હજી તો બધું બાકી છે. હા બોલ આજ તો બોલ. ये सब क्या देखना पड़ रहा है. 1000 રૂપિયા વાસણ ધોવાના. 1000 રૂપિયા વાસણ ધોવાના એટલે 12 મહિનાના થયા 12,000 અને 11 વર્ષના થયા 1,32,000. ચલો વાહણો પડ્યો મને 1,32,000. હજી લખો હજી આ રોધીન મેં હારું પેલું ઝાપટ્યું ને ખવડાવ્યું એના લખો 5,000 1 મહિના. કિચન નું ભાડું 5,000 1 મહિનાના તો થયા 12 મહિનાના 60,000 અને 11 વર્ષના થયા 5,80,000. તો કેટલા થયા 5 લાખ ને 6 લાખ 7 હા, લાખ. હજી તો લખો હજી શું સરવાડો મારો છો. હજી એવું રહી ગયું છે. આ તમારા સોરો બધો આજુંદી સોરો રાખવાનું તો કોઈ ભાડું હતું હે મારે એકલાનો સોરો છે. એ તમારે એકલા ના તો રાખે તો મેં એકલી જ છું કાં? તાન તમે શું રાખવા તમે તો આખો દંડ હેડે થેલો ભરાઈને હવારથી હોત જુંદી. જનરલી જો સોરો રાખે ને લોકો તો 3,000 રૂપિયા લીસ મહિને તો નહીં લેતો 5,000 રૂપિયા લીધું. તો એ 5,80,000 થયા લ્યો. इतने तेजस्वी लोग हैं हमारे. બીજું કોઈ कितने शानदार મારો સરવાળો આ પછી હું મારું છું સરવાળો 5 10 ને 11 12 13 14 15 ને 16 લાખ થયા. તો 16 લાખ હું તને આલુ તો છૂટું થઈ જાય બરોબર. હવે હું હોબળો તું મારા ઘરમાં રહી ને એટલે ઘર ભાડું ગણાય પણ એક ભાડું જોવા જો તો મહિનાનું 6,000 રૂપિયા ભાડું થાય. સાદું ઘર તમે રહેવા જોતો હોય તો 60,000 રૂપિયા 1 વર્ષનું ભાડું તો 5,80,000 રૂપિયા મારા ઘરમાં રહેવાનું તારું ભાડું થયું બરોબર. પછી તને મેં આજ સુધી ફેવરી સારું ખવડાવ્યું હોટલોમાં એ બધું મહિનાનું એવરેજ મેં તને 2,000 નું. આવું તો કોઈ બધું હતું હે. હું આવું હતું હે ના વાહનો ને પોતો ને બધું હોય કર્યું એવું ગણાવાય છે તો મી તાર પાછળ ખર્ચો નહીં કર્યો. મહિનામાં વર્ષમાં એકવાર મેં પકોડી ખવડાવી માં તો મી ખવડાવી પકોડી મંચુરિયન પીઝા દાલ ફ્રાય જીરા રાઈસ પનીર ટીકા ગુલાબ જાંબુ કેટલું ખવડાવ્યું છે. એમની પાડા જેવી થી 48 કિલો વજન ની લાયો તો અને અત્યારે તો 60 કિલો વજન પોક્યો છે. એ બધું કેટલું ખાધ્યું હે તાને. ના એ બધું ખાઈને થયું હે. તાને તો ખાધું અને કોમ કર્યું એ બધું હોમે હતું. મારો ખર્ચો ને તારો ખર્ચો ફર્યો મારા પૈસેથી ને બધું વળી ગયું અને આમ રાજી ખુશી છૂટાછેડા પર સહી કરી દો. बात तो सही है. બધું વળી ગયું કોઈ ના મળે છૂટાછેડા હાલ દેડો. ના ના ભાઈ અમારે તો કોઈ નહીં હાલવા. તમારા મને 20 લાખ રૂપિયા હાલવા હોય રોકડા તો બોલો. હું 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયામાં તારા જેવી 8 આવું હોય. લાવો પેસ્ટ લાવો 8 ની. એકના 20 લાખ નહીં એવી તો 8 લાઈન લાગે 20 લાખમાં તો. 8 ની અમે 20 હાલવા પડી આમ થઈ ગયો. કશું આલું ના પડે જે આયો તમે અમારા હાથી રહ્યો
અને ખાધું પીધું બધું એ જ કર્યું છે ને. સોરો મોટો થયો, સોરો પાસે ફરવા ગયા ને, અમદાવાદ ગયા ને, કોકડિયા ગયા ને, તો ગયા ને, ઉદયપુર ગયા ને, એ બધું નહીં ફેવર્યો તમને? 25 લાખનું તો ફેવર્યું છું, પણ તારું કચરા પોતું 10 લાખનું થયું હે એમાં. એ બધું કોણ ગણે? એ તો કોઈ બધું ગણાતું હે. એ બધું ગણાય તો તને કચરા પોતું શોથી ગણાય હોય? આવ્યો પાછો. હું તો એમ જ કઉ છું ને કે તારે એવું હોય તો આજથી છે ને આપણે છૂટાછેડા લઈ લઈએ છે, રાખ એવી રીતે રહીએ, 2 દાડા પ્રેક્ટિસ કરીએ કે જોને તું એ છૂટી હું એ છૂટી. એટલે આ ભાઈ છૂટા છોરાની તો કોઈ પ્રેક્ટિસો હતી અહીં. પ્રેક્ટિસ તો કરી જ પણ છૂટાછેડાની બધ ના ફાવી તો પ્રેક્ટિસો પાછું મારે જો કોર્ટમાં બધું પેલું એ કરવા જવાનું. ના તે છૂટા છેડાની પ્રેક્ટિસો હોય તો પછી લગ્ન કરવાની એ પ્રેક્ટિસો હોય. લગ્નમાં હગાઈ છે એક પ્રકારની પ્રેક્ટિસ જ છે ને. લગ્ન પછી ફાય કે નહીં એવું? એડો તમારે તો કોમ ધંધો નહીં, મારે તો ઘણું કોમ પડીશો, પાછળ ઢગલો વાહણો રાહ જોવું છે મારે. થઈ ગયા ને હવા પૂરા છૂટાછેડાના? બહુ હવા હતા છૂટાછેડા, આટલા પૈસા તમારે ધીમા કે હું તો છૂટાછેડા લે ને મને તો આટલા લાખ મળી જાય, કચરા પોતું નાન. હું તો વકીલો જજ ને સમજી ગયા છું કે બૈરણ ભરણ પોષણ હાલે છે, પણ હો મેં આદમી ગઈ મળી જાય છે આખી જિંદગી. કોઈ એમને એમ ના હાલતી 10 લાખ ને 20 લાખ ને 25 લાખ. આ તો નવરાશ તો કોમ પડશે. તો મિત્રો આવું માન જ કેજો તમે, કેટલું ખરેખર ભરણ પોષણ પોહાય કે ના પોહાય. નકર આપણે કોઈ હાલવું નહીં, છૂટાછેડા લઈ લેવા છે. બરોબર? તો જલ્દીથી કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો. મળીએ છે કોઈક નવી રમૂજ લઈને. ત્યાં સુધી બાય બાય.